અમરેલી જમીન વિકાસ બેંકના જિલ્લા પ્રતિનિધિમાં કોંગ્રેસનો વિજય। અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો। અમરેલી જમીન વિકાસ બેંકના જિલ્લા પ્રતિનિધિમાં કોંગ્રેસનો વિજય થયો હતો। કોંગ્રેસના શંભુ દેસાઈને 175 મત મળતા વિજેતા થયા હતા। ભાજપના ધીરુભાઈ વાળાનો ઘોર પરાજય થયો હતો। જમીન વિકાસ બેંકની તાલુકા પ્રતિનિધિની 3 બેઠકોમાં 2 કોંગ્રેસ અને 1 ભાજપમાં વિજેતા થયું હતું। અમરેલી ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું। સરકારી ક્ષેત્રમાં ભાજપને કોંગ્રેસે પછડાટ આપી હતી। તાલુકા પ્રતિનિધિત્વમાં કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયાની જીત થઈ હતી, જ્યારે ભાજપના કિશોર કાનપુરિયાની જીત થઈ હતી। કોંગ્રેસે રાજકમલ ચોકમાં ફટાકડા ફોડીને આતિશબાજી કરી હતી। અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની જમીન વિકાસ બેંક જે કહેવાય, એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ। હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી, અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીતો છું। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર, જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો છે, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે। ઘણા વર્ષોથી ખેતીવાડી બેંક, ખેડૂતોની બેંક, એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું, એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે, અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે, અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો, એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે। એની શરૂઆત થઈ છે, અને આની આ સૌરાષ્ટ્ર આખામાં લાગશે। એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે। આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર બારડોલીવાળી આખા ગુજરાતમાં થશે, એ 100%ની ખાતરી છે।